દાહોદના ઝાલોદ રવિ ટ્રેડ્સ વિક્રેતા ખાતર ડેપો પર રવિ પાક લેવા માટે યુરિયા ખાતરની લાંબી કતારો જોવા મળી હતી। ત્યારે આ રવિ ટ્રેડ્સ વિક્રેતા ખાતર ડેપો પર ખેડૂતોના જણાવ્યા મુજબ એક થેલીના 400 રૂપિયા લે છે તેવી ખેડૂતોની રજૂઆત કરી જોવા મળ્યા। જ્યારે વધુ પૈસા લેતા પણ ટ્રેડ્સ દ્વારા ઓછામાં ઓછા પૈસા આપે છે તેવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આ ખેડૂતોની પાસે વધુ પૈસા લેવા છતાં પણ હમો રાહત દરે સસ્તા ભાવે ખેડૂતોને ખાતર આપીએ છીએ। જ્યારે ખેડૂત પણ પોતે કહે છે કે અમુક પાસે વધુ પૈસા લે છે। ખેડૂતોને ખુલ્લેઆમ ખાતર વિક્રેતાઓ વધુ ભાવે ખાતર વેચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ખેડૂતોને કમોસમી વરસાદની પાયમાલ થઈ છે, પાક નિષ્ફળ ગયો છે, ત્યારે ખેડૂતો વધુ ભાવે ખાતર લેવા મજબૂર બન્યા છે। ત્યારે આ જગતના તાતની માંગ છે કે અમોને તંત્ર જોડે માંગ છે કે અમોને રાહત દરે ખાતર મળે તેવી લોકમુખે માંગ ઉઠી રહી છે।